નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા દિવસની જે ફક્ત કેલેન્ડરની તારીફ નથી પણ એનાથી ઘણો વધારે છે. આ છે એક મહાન જાગૃતિનો દિવસ, દેવ ઉત્થાન એકાદશી. આ હિન્દુ ધર્મનો એક એટલો પવિત્ર તહેવાર છે જે આપણને આપણી અંદરની ચેતનાને જગાડવાનો એક સંકેત આપે છે. તો ચાલો સૌથી પહેલાં તો આ તહેવારના નામને જ સમજીએ. દેવ ઉઠી. નામ સાંભળીને જ ખ્યાલ આવી જાય, ખરું ને? એનો એકદમ સીધો અને સરળ અર્થ છે દેવતાઓનું જાગવું. બસ આટલી જ વાતમાં આખા તહેવારનો સાર આવી જાય છે. આજે આપણે આખા વિષયને 5 ભાગમાં સમજીશું. પહેલાં તો એ જોઈશું કે દેવતાઓનું જાગવું એટલે શું, પછી એની પૌરાણિક કથા, એનો આધ્યાત્મિક અર્થ, સ્વામિનારાયણ સંપ્રદાય આ વિશે શું કહે છે, અને છેલ્લે સાચી જાગૃતિ કોને કહેવાય એના પર વાત કરીશું. તો ચાલો આવી જઈએ આપણા પહેલા મુદ્દા પર, દેવતાઓનું જાગવું. આ એટલે કે 4 મહિનાની લાંબી ગાઢ નિદ્રાનો અંત. જરાક વિચારો, જાણે કે એક લાંબી બ્રહ્માંડીય નિદ્રા પૂરી થઈ રહી હોય અને એક નવા દિવ્ય યુગની શરૂઆત થતી હોય. કંઈક એવું છે આ. આખી વાત છે ને એ ચાતુર્માસ સાથે જોડાયેલી છે. જુઓ, શરૂઆત થાય છે અષાઢ મહિનાની શુક્લ એકાદશીથી. એ દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રામાં જાય છે. આ 4 મહિના દરમિયાન ભક્તો ખાસ વ્રતો અને નિયમોનું પાલન કરે છે. અને પછી આવે છે કાર્તિક શુક્લ એકાદશી, જ્યારે આ નિદ્રા પૂરી થાય છે અને બસ એ જ દિવસે દેવતાઓ જાગૃત થાય છે. તો આની પાછળ એક પૌરાણિક કથા પણ છે. એ કથા જે આખા તહેવારનો આધાર છે. આ વાર્તા છે ભગવાન વિષ્ણુના બ્રહ્માંડીય વિશ્રામની. પુરાણોમાં એવું કહેવાયું છે કે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાંથી જાગે છે ત્યારે આખા બ્રહ્માંડમાં જાણે એક નવી જ દિવ્ય ઊર્જાનો સંચાર થાય છે. આ દિવસ એટલો બધો પવિત્ર મનાય છે કે આ જ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી તુલસીના વિવાહ પણ કરાવવામાં આવે છે. હા, એ જ જેને આપણે સૌ તુલસી વિવાહ તરીકે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. સારું, પૌરાણિક કથા તો આપણે સાંભળી, પણ સવાલ એ છે કે એનો આધ્યાત્મિક અર્થ શું? શું આ ફક્ત દેવતાઓના જાગવાની વાત છે? ના, આ વાત છે આપણી અંદરની ચેતનાને જગાડવાની. એટલે કે દેવ ઉઠી એકાદશી આપણી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવાનો દિવસ છે. જેમ ભગવાન વિષ્ણુ જાગે છે ને, બસ એ જ રીતે આપણે પણ આપણી ચેતનાને જાગૃત કરવાની છે. જે લોકો આધ્યાત્મિક માર્ગ પર છે એમના માટે તો આ દિવસ જાણે એક સ્પિરિચ્યુઅલ રીસેટ બટન જેવો છે. બધું ભૂલીને એક નવી શરૂઆત કરવાનો દિવસ. આ પવિત્ર દિવસે મુખ્યત્વે 5 અનુષ્ઠાન કરવામાં આવે છે. સવારે સ્નાન કરીને વિષ્ણુ લક્ષ્મીજીની પૂજા, પછી તુલસીના છોડ પાસે એક દીવો પ્રગટાવવાનો હોય છે. આખો દિવસ માત્ર ફળાહાર કરીને ઉપવાસ રાખવામાં આવે છે. સાંજના સમયે તુલસી શાલિગ્રામ વિવાહની વિધિ થાય છે અને પછી આખી રાત જપ અને ભજન સાથે જાગરણ. હવે ચાલો આ જ વિષયને એક અલગ દૃષ્ટિકોણથી જોઈએ, સ્વામિનારાયણ સંપ્રદાયના દૃષ્ટિકોણથી. એમના મતે એકાદશી એ ફક્ત એક ઉપવાસ કે વ્રત નથી. ના, એનાથી ઘણું ઊંડું છે. એ તો આંતરિક નિયંત્રણનું એક બહુ જ શક્તિશાળી સાધન છે. ભગવાન સ્વામિનારાયણ પોતે વચનામૃતમાં કહે છે, અને આ બહુ જ મહત્વનું છે, કે એકાદશીનો ઉપવાસ કરવો એ તો ભગવાનની સીધી આજ્ઞા છે. અને જે ભક્ત આ દિવસે અનાજનો ત્યાગ કરે એ ભગવાનને પ્રિય બને છે. આ એક જ વાક્ય એકાદશીનું કેટલું મોટું મહત્વ છે એ બતાવી દે છે. 1000 આંકડો સાંભળીને જ નવાઈ લાગે ને, પણ હરિલીલામૃત ગ્રંથમાં કહ્યું છે કે ફક્ત એક એકાદશીના ઉપવાસનું ફળ 1000 મોટા મોટા યજ્ઞો કરવા બરાબર છે. હવે આના પરથી જ અંદાજ લગાવી શકાય કે આ ઉપવાસ કેટલો શક્તિશાળી હશે. અને જુઓ, સ્વામિનારાયણ દર્શનમાં એકાદશી શબ્દનો જ એક બહુ જ ઊંડો અર્થ છે. એકાદશ એટલે 11. કયા 11? આપણી 10 ઇન્દ્રિયો, અને 11મું છે આપણું મન. અને જે દિવસે આ 11 વસ્તુઓ ભગવાનમાં જોડાઈ જાય, ભગવાનમાં લીન થઈ જાય, બસ એ જ તો સાચી એકાદશી છે. એટલે અહીં 2 પ્રકારના ઉપવાસની વાત થઈ. એક છે શારીરિક ઉપવાસ, જેમાં આપણે અન્નનો ત્યાગ કરીએ છીએ, બરાબર? પણ બીજો, અને જે ખરેખર વધુ મહત્વનો છે, એ છે આધ્યાત્મિક ઉપવાસ. એટલે કે મનને દુનિયાભરના વિચારોમાંથી હટાવીને સીધું ભગવાન સાથે જોડી દેવું. તો આ બધી વાતનો સાર શું? આ બધું આપણને ક્યાં લઈ જાય છે? એ લઈ જાય છે સાચી જાગૃતિ પ્રાપ્ત કરવા તરફ. ચાલો એને સમજીએ.
આ એક વાક્યમાં આખા દિવસનો સાર આવી જાય છે કે શરીરને તો ઉપવાસ કરાવો, પણ મનને ભગવાનના સ્મરણનું ભોજન કરાવો. વિચાર તો કરો, જ્યારે મન ભૌતિક ભોજનને બદલે ભગવાનની ભક્તિથી તૃપ્ત થાય ત્યારે જ ઉપવાસ સાચા અર્થમાં સફળ ગણાય. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. શરીરનો ઉપવાસ તો આપણે કરી લઈએ છીએ, એ કદાચ સહેલું પણ છે, પણ મનનો ઉપવાસ કેવી રીતે કરવો? કેવી રીતે મનને કાબૂમાં રાખવું? આ પ્રશ્ન પર જરૂરથી વિચાર કરજો, કારણ કે એનો જવાબ જ આપણને રોજિંદા જીવનમાં એક સાચી આધ્યાત્મિક શિસ્ત કેળવવાની પ્રેરણા આપશે. આભાર.